પણ કથા સત્સંગને સાંભળતા જાઓ. શ્રવણાદિ ત્રણેય કાર્યમાં. કીર્તન મનનમાં પણ જે અસમર્થ છે તો એના માટે એ નથી કરી શકતા, તો એના માટે બેરલિંગની પૂજા, પાર્થિવ લિંગની પૂજા. શિવાલય હોય તો ત્યાં જઈને પૂજા, અર્ચન, સેવા, અર્ચા, પ્રાર્થના, કીર્તન, મનન, ચિંતન, એના ગુણ, આનું અહોનિશ જેટલો સમય મળે એટલો એ કરે. ઘર બેઠા પણ કરે. પાર્થિવલિંગ બનાવી, સુંદર મજાની માટી લાવી, તળાવ, નદી કે પવિત્ર જગ્યાની અથવા તો ખેતરમાં ઊંડું ખોદી એકાદ હાથ અને પછી શુદ્ધ માટી ઘેરે લાવી થોડું ગંગા કે ગાયનું દૂધ મિશ્રિત કરી એનું પાર્થિવલિંગ બનાવે, તોડ્યા વગર. ગારાના પિંડને, માટીના પિંડને, ગોળાને બનાવીને તોડ્યા વગર લિંગ બની જવું જોઈએ. અખંડ લિંગ એને કહેવામાં આવે છે. અખંડની પૂજા થાય, ખંડિતની ન થાય. એટલે સંન્યાસ ધર્મ અખંડ છે, બધાથી ઊંચો છે. લિંગ પૂજા આવાહનથી માંડીને વિસર્જન સુધી ભક્તિપૂર્વક, ભાવપૂર્વક મનુષ્ય શ્રવણ આદિ ત્રણે, શ્રવણ, કીર્તન અને મનન, આ ત્રણેય સાધન દ્વારા આનું ભજન પૂજન કરી, મનન કરી, ચિંતન કરીને મન હોય તો બધું માળવે જવાય. આ ઘર બેઠા કરી શકાય. આવાહનથી માંડીને વિસર્જન સુધી આમ ભગવાન શિવની પૂજા અર્ચા કરી સહજમાં આ ભવસાગરને, આ માયાને, કળીકાળને જીતી શકાય, તરી શકાય, જાણી શકાય, જીરવી શકાય અને ભવસાગર પાર થઈ શકાય. આવો અતિ સુંદર શિવ કથા, શિવ પૂજા, શિવ ભક્તિ, શિવ ભજન, શિવ નામ, એના અંગ ઉપાંગો, અનેક પ્રકારની જે કથાઓ આગળના સમયમાં આપને કહીશ. આજની કથાનો સમય પૂરો થવા આવ્યો છે ત્યારે એકાદ મિનિટ છે. મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રથી રામ, તાળીઓ પાડો. નાદ બ્રહ્મની તાકાત તમારા ખંભાના, આ કાંડાના ની બધી કોણીના દુખાવા છે અને ગાંઠું પડી તો લોહી ઓગળી જાહે. આ શિવ નામમાં, તાળીમાં તાકાત, કીર્તનમાં, ભજનમાં શિવ નામ જો ઉચ્ચારે સૌ પાપ દોષ કો ટારે, બ્રહ્માનંદ ના વિસારે. અને તમે માતાઓ, તમે છો ને એટલે આ કથાઓ ભગવાનની અમારી થાય. બાકી આ લોકોને તમારા ભરોસે હાલવાનું છે. એટલે તાળી પાડો. આ મંત્રથી રામ વિજય ને વયા, શ્રી રામેશ્વર ને યાદ કર્યા, એ કરી પૂજા. કરી પૂજા ને શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કરી પૂજા ને શિવ પ્રસન્ન કર્યા. ઓમ
ધ્યાને છે વળી વેદ પુરાણ ને પાને છે બ્રહ્મા ને વિષ્ણુ એ વખાણે છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય આ મંત્રથી સિદ્ધિ સર્વે મળે દ્વાર મળે